સુરતના કરચેલિયામાં સગીરાની છેડતી કરવામાં આવી તે બાદ રોષ ફાટી નીકળ્યો છે। આદિવાસી આગેવાનો અને નેતાઓ લડી લેવાના મૂડમાં છે। નેતાઓએ ભોગ બનનારના પરિવારની મુલાકાત લીધી। ધારાસભ્ય અનંત પટેલે ફરી પોલીસ સામે નિશાન સાધતા કહ્યું કે પોલીસે શરૂઆતમાં ગુનેગારોને છાવરવાનો પ્રયાસ કર્યો। શરૂઆતમાં ફરિયાદ નહીં થાય તેવા પ્રયાસો કર્યા। પોલીસ ઘટનામાં ઢીલું મૂકશે તો ઉગ્ર કાર્યક્રમ થશે। આવતા સપ્તાહે રેલી સાથે આક્રોશ કાર્યક્રમની જાહેરાત કરાઈ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ પણ મુલાકાત લીધી। सूरत जिल्लाना महुवा तालुकाना करचेलिया गामમાં 18 તારીખના સમયે 18 તારીખના દિવસે એક અન્ય સમાજના આગેવાન દ્વારા આદિવાસી દીકરીની છેડતી કરવામાં આવી હતી અને છેડતી કર્યા બાદ જ્યારે એની માં ફરિયાદ કરવા ગઈ ત્યારે સમાધાનની રાહે અહીંના સરપંચ અને પોલીસવાળાએ કંઈક પૈસાની લેતી દેતીમાં સમાધાન કર્યાની રાહે મોકલી દીધા હતા। આ ગામના યુવાનો આદિવાસી સમાજના આગેવાનોને અભિનંદન પાઠવીએ છીએ કે એમણે તાકાત બતાવીને ફરિયાદ એટ્રોસિટી અને પોસ્કોની કલમ દાખલ કરાવી। જો આ કેસમાં પોલીસ અધિકારીઓ કંઈક ઢાંક પીછોડો કરવાની કોશિશ કરશે તો આવતા અઠવાડિયે આદિવાસી સમાજની જન આક્રોશ રેલી કરચેલિયા ખાતે નીકળશે। કરચેલિયામાં જે દુઃખદ ઘટના બની છે અને નાની દીકરી પર જે પરપ્રાંતીય અત્યાચાર કરવા માટેના અને છેડતી કરવાનો પ્રયત્ન કર્યો છે એ ખૂબ દુઃખદ ઘટના છે અને આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે। પોલીસ પણ ગુનેગારોને સાવરવાનો પ્રયત્ન કરે છે અને નિર્દોષ યુવાનો અને આદિવાસી યુવાનોને ડરાવીને ધમકાવીને ફરિયાદ કરવાની કોશિશ કરે છે। ક્યારેય ચલાવી નહીં લઈએ અને આ ઘટના આગળ વધશે અને આ લોકોને પરેશાન કરવાનું ચાલુ રાખશે તો આખો सूरत जिल्लो અને આખું દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજ કરચેલિયામાં રહેશે અને પોલીસને પણ તકલીફ પડશે।